સામરકુવા ગામમાં એજન્સીને કામ કર્યા વિના જ બિલ ચૂકવી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા છે। સામરકુવા ગામમાં જાહેર શૌચાલય સહિત અન્ય કેટલાક વિકાસલક્ષી કામો થયા જ નથી, છતાં એજન્સીને બિલ ચૂકવી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો ગામના જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યો છે આક્ષેપ। વડી ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડાને તોડી પાડ્યા બાદ નવો ઓરડો પણ બનાવાયો નથી, જેથી વિદ્યાર્થીઓને કામચલાઉ પતરાના શેડ નીચે અભ્યાસ કરવો પડી રહ્યો છે। ત્યારે સ્થાનિક યુવાને સોનગઢ તાલુકા વિકાસ અધિકારીને ગામમાં આ બાબતે સ્થળ તપાસ કરવા લેખિતમાં રજૂઆત કરી છે। મેં લેખિતમાં ટીડીયા સાહેબને અરજી કરેલી છે, એમાં સ્થળ ચકાસણી માટે જે અમારા ગામમાં વિકાસ હજુ થયો જ નથી, પણ ઓનલાઈન પેમેન્ટ એમાં ઉપડી ગયું છે। જાહેર શૌચાલય અને પ્રાથમિક શાળા અને કોમ્યુનિટી હોલની પેવર બ્લેક ને ઘણી બધી એવી યોજનાનું જે હજુ બન્યું નથી, પણ ઓનલાઈન પેમેન્ટ થઈ ગયેલું છે। સ્કૂલ ને આંગણવાડી જે છે એની વ્યવસ્થિત સુવિધા નથી ને જે બાળકો છે ને અત્યારે ચોમાસામાં આંગણવાડી તોડી નાખી છે અને બાળકો વરસાદમાં જે બેન છે અમારા વર્કર એમના ઘરે ત્યાં આંગણવાડી ચલાવવામાં આવે છે અને ત્યાં બાળકો ભણવા જાય છે। દર વર્ષે રક્ષાબંધનના તહેવાર પર અવનવી રાખડીઓ આકર્ષણ જમાવતી હોય છે। રાખડી ખરીદનારા ગ્રાહકો કંઈક ને કંઈક નવી વેરાયટી શોધતા હોય છે, તો સામે રાખડીઓ પણ અવનવી વેરાયટીઓ જોવા મળતી હોય છે। ત્યારે આ વખતે સુરતના જ્વેલર્સે દેશપ્રેમથી છલકાતું ઉપહાર રજૂ કર્યું છે। ભારતની શક્તિશાળી બ્રહ્મોસ મિસાઇલથી પ્રેરિત રાખડીઓ બજારમાં રજૂ કરી છે। ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ બતાવેલી વીરતા અને બ્રહ્મોસ મિસાઇલના કૌશલ્યને અનોખી શ્રદ્ધાંજલિ રૂપે ડિઝાઇન કરેલી આ રાખડીઓ હાલ લોકોમાં આકર્ષણ જમાવી રહી છે। આ રાખડીની વધુ એક વિશેષતા એ છે કે તેમાં ભારતના તિરંગાના રંગોવાળી દોરી વાપરવામાં આવી છે। આ રાખડીઓ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તેને પહેર્યા પછી તેને પેન્ડન્ટ તરીકે પણ લાંબા સમય સુધી પહેરી શકાય। અમે લોકો લાવ્યા છે બ્રહ્મોસ રાખડી। બ્રહ્મોસ જે મિસાઇલ હતી જે મિશન સિંદૂરમાં યુઝ થયેલી હતી ને એના લીધે જ ઇન્ડિયાને વિજેતા, એટલે એનામાં જે સૌથી મેઇન પાર્ટ જે પાડ્યો છે એ બ્રહ્મોસ મિસાઇલે પાડ્યો। એ રીતના જ અમે લોકોએ આવી રીતના બ્રહ્મોસની મિસાઇલની રાખડી લાવ્યા છે ચાંદી અને સોનામાં। તો ચાંદી અને સોનામાં લાવવાનું જે મેઇન અમારું જે ઉદ્દેશ્ય એ હતો કે જે રીતના ઇન્ડિયાને પાકિસ્તાનથી બચાવ્યું છે એ રીતના જ ભાઈ એની બહેનને બચાવતો રહે। રક્ષाबंधन જે વિચાર છે એ રીતના એ પાડવતો રહે। हर साल पे कस्टमर की डिमांड रहती है कि राखी में कुछ नया बनाइए सोने चांदी में, तो ये टाइम पे हमने एक अलग ही प्रकार की राखी बनाई हुई है। वैसे हमारे पास में 500 रुपये से लेके नो लिमिट तक की राखी है, जिसमें गोल्ड, सिल्वर, डायमंड, प्लेटिनियम और अभी जो सूरत जिसके लिए फेमस है वैसे लेब्रॉन डायमंड की भी राखी हमारे पास में है। कस्टमर की डिमांड बहुत अच्छी रही ये टाइम पे, पर हमने ये टाइम पे सोचा कस्टमर कुछ नया मांग रहे तो क्या करें, तो हमने अपने जो माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी और जो अपने भारतीय सेना ने ऑपरेशन सिंदूर जो पार किया था और उनमें जो ब्रह्मोस मिसाइल जो यूज़ किए थे वो ब्रह्मोस मिसाइल की हमने ये प्रतिकृति बनाई हुई है राखी में। हर घर तिरंगा अभियान अंतर्गत सूरतમાં કરોડોના રાષ્ટ્રધ્વજ બનાવાઈ રહ્યા છે। અનેક ઉદ્યોગપતિઓને લાખો तिरंगाના ઓર્ડર મળ્યા છે। આ ધ્વજ ફક્ત દેશભક્તિ જ નહીં પરંતુ આત્મનિર્ભરતા અને મેડ ઇન ઇન્ડિયાનું પ્રતીક પણ છે। इस बार देखिए 15 अगस्त हमारे भारत वासियों के लिए एक ऐसा फेस्टिवल है या हमारे देश को नमन करने का एक ऐसा दिन है कि जिसको हर भारतीय मनाता है, मानता है। तो बहुत अच्छे प्रोग्राम्स हैं, झंडे का बहुत प्रोग्राम है और भी जैसे चाहे गुजरात स्टेट है, उत्तराखंड है, यूपी है, इन सब से हमारे पास झंडे के बहुत सारे ऑर्डर्स हैं। उसमें भी अलग अलग साइज़ के ऑर्डर्स हैं। हर घर तिरंगा की जगह हम लोग एक वो तो है ही है, साथ में हर टेबल पे तिरंगा। तो बुलेटिनના અંતે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર। આજે 12 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં 24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ। ઓપરેશન સિંદૂર પર આજે સંસદમાં બોલશે ગૃહમંત્રી અમિત શાહ।